સુરતના પૂના ગામમાં વિસ્તારમાં આવેલા પૂણા તળાવ પાસે કરણ વાઘેલાની થયેલી હત્યાનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અનૈતિક સંબંધોની શંકાને લઈને મુખ્ય આરોપી અજીત વાઘેલાએ પોતાના સાથીદારો સાથે મળી કરણ પર છડી, પાઇપ અને અન્ય હથિયારો વડે હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓના કારણે તેનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી અને અમરેલી, ભાવનગર તેમજ સુરતમાંથી 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। સમગ્ર મામલે પૂના પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી હોય અને ત્યાંથી ડેડ બોડી મળી આવતી તો અનડિટેક્ટ મર્ડરનો ગુનો દાખલ પૂના પોલીસ સ્ટેશન દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી હતી। અનડિટેક્ટ મર્ડરનો ગુનો પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચ અને વિવિધ યુનિટો કામ કરી રહ્યા હતા। સૌપ્રથમ ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરવામાં આવી તો ખબર પડી કે એક કરણ વાઘેલા કરીને છે, જેનો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બુઢાણા ગામનો રહેવાસી છે અને એક દિવસ પહેલા ત્યાંથી અહીંયા આવેલો હતો અને એના મર્ડરમાં સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ખાતરી કરતા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી અને એમની ટીમના પીએસઆઈ દેસાણી અને પાટીલને ઇન્ફોર્મેશન મળી હતી કે આમને જે મરણ જનાર છે એને એના કુટુંબિક ભાઈ જે સુરતમાં રહે છે અજીતની પત્ની સાથે અનૈતિક સંબંધ હોય અને જેના કારણે અજીત પોતાની વાઈફને લઈ 10-15 દિવસ પહેલા જ ત્યાંથી એના ગામથી અહીંયા રહેવા માટે આવી ગયેલો હતો।